पद प्रसिद्ध करीने, अन्य पर पद प्रसिद्ध करीने, ताम अजत भुलाए भुलाए, ताम अजत भुलाए। आद्य शुक्र स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, श्री नरवेश सागर महाराज की, श्री बलदेव दास जी महाराज की, श्री भगवान दास जी महाराज की, श्री प्रयाग दास जी महाराज की, श्री शीतल दास जी महाराज की, श्री अविचल दास जी महाराज की, श्री धर्म अभय दास जी महाराज की, श्री सर्व संतन की, श्री सर्वदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की कथा सत्संग प्रारंभ समय का सत कैवल साहिब कैवल अंशो सात कैवल साहिब सत्य साहिब सत्य। ज्ञान संप्रदायના દેવસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री जगतना जिज्ञासु अने मुमुक्षु अंशोने यथार्थ ज्ञाननो बोधापता स्वरचित विश्व बौद्ध चौसरा ग्रंथना चौथा अंगना छठा चौसराने विषय हरिजन निज दास भक्त અને સેવકોના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન સંતન કરુણા સે રહત વદન હસ્તાઈ। આ ગ્રંથ છે વિશ્વબોધ ચોસરા, બહુ જ સરળ ગ્રંથ માનવામાં આવે છે। દિવ્ય પરમ ગુરુ રચિત પંચદશ ધર્મ ગ્રંથોમાં સરળમાં સરળ ગ્રંથ માનવામાં આવે છે। સમજવામાં બહુ સરળ છે, પરંતુ મને એમ લાગે છે કે કઠિનમાં કઠિન પણ આ ગ્રંથ છે આચરણ કરવામાં। આચરણ કરવાનું એટલું કામ સહેલું નથી, એટલે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ એ વિશ્વબોધ ચોસરા ગ્રંથ છે। વર્તમાન કલિકાલની અંદર જો આપણે ભક્તિ કરવી હોય તો વિશ્વબોધ ચોસરાના બોધને ગ્રહણ કરી
એમના વિચારોને ગ્રહણ કરી, એમના આચરણને ગ્રહણ કરીને આપણે જો કૈવલ્યની ભક્તિ કરીશું તો જ આપણે કૈવલ્ય કરતા સુધી પહોંચીશું. અહીંયા દિવ્ય પરમ ગુરુ હરિજન નિજદાસ ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન સંતન કરુણા સે રહત વદન હસ્તાઈ. સંતોની કરુણાથી હરિજનોના મન સદાય પ્રસન્ન રહે છે, એમનું વદન સદાય હસતું રહે છે. હસતા રહેવું, પ્રસન્ન રહેવું ઈશ્વરની સર્વોપરી ભક્તિ માનવામાં આવે છે. આપણાથી બીજું કંઈ કોઈને ન આપી શકાય તો કંઈ નહીં, પણ કોઈના ચહેરા પર આપણે સ્મિત લાવીએ તો પણ એ ઘણું મોટું કાર્ય છે, મોટી સેવા છે. બીજાને આપણે હસતા રાખીએ એ પણ એક મોટી સેવા છે. સંતોની એ કરુણા છે કે એમની કરુણાથી હરિજનોના મુખારવિંદ સદાય હસતા રહે છે. એક તો ગુરુ મહારાજના ગુણગાન ગાવાથી આપણું મુખ સદાય હસતું રહે છે. જ્યારે તમે ગાઓ ત્યારે ચહેરા પર પ્રસન્નતા હોય છે. સાંભળીએ તો કદાચ ઉદાસીનતા રહે, પણ ગાવાની અંદર પ્રસન્નતા હોય છે. એટલે સંતોની કરુણા દ્રષ્ટિથી હરિજનોના વદન સદાય હસતા રહે છે. સંતોની કરુણા અનેક પ્રકારે હોય છે. સંતો સદાય હસતા રહીને પણ બીજાને હસતા રાખે છે. સંતો એમની અમૃત વાણીની કરુણાથી પણ હરિજનોના મુખારવિંદને હસતા રાખે છે. અહીંયા દિવ્ય પરમ ગુરુની કરુણાથી આપણે બધા હસતા રહીએ છીએ, આનંદમાં રહીએ છીએ. જીવનમાં સુખ અને દુઃખ આવે છે, છતાં પણ એને સ્વીકારીને, એને સહન કરીને પણ આપણે પ્રસન્ન રહીએ છીએ. સુખ અને દુઃખ એ સદાય રહેવા વાળા નથી. જેમ આપણે અહીંયા સદા રહેતા નથી, એમ આ સંસારનું સુખ પણ કાયમ રહેતું નથી, એમ જ દુઃખ પણ કાયમ રહેતું નથી. સુખ આવે તો એમાં આસક્ત ન બનવું અને વિચારવું કે આ સુખ કાયમ રહેવાનું નથી, ચાલી જવાનું છે. અને દુઃખ આવે તો આપણે એટલા ભયભીત નહીં થવાનું, એ પણ કાયમ ટકવાનું નથી. તો હરિજનો સંતોની કરુણાથી સદાય હસતા રહે છે. जिनके सिर सामर्थ साहन, જેમના સિર ઉપર સમર્થ સાહેબ બિરાજમાન છે, એમને પછી રડવાનું નથી હોતું, એમને ઉદાસ રહેવાનું નથી હોતું. એ સદાય પ્રસન્ન રહે છે. જેના શિર ઉપર સમર્થ સર્જનહાર બિરાજમાન હોય, જેમ કોઈ સામર્થવાન પતિ હોય, એની પત્નીને જેમ ચિંતા રહેતી નથી ખાવા પીવાથી માંડીને કોઈ પણ પ્રકારના દુઃખની, એવી જ રીતે આપણા શિર ઉપર સમર્થ સર્જનહાર બિરાજમાન છે, સમર્થ પરમ ગુરુ બિરાજમાન છે, સમર્થ સંતો બિરાજમાન છે.
ત્યારે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોણ સખત પસ્તાય, એના જીવનમાં ક્યારેય પશ્ચાતાપ નથી હોતો. એ સદાય હસતા રહે છે, સદાય શુભ કર્મ કરતા રહે છે. પ્રસન્નતા શુભ કર્મોથી મળે છે. કદાચ વાતોની પ્રસન્નતા થોડી વાર માટે રહે છે, જ્યારે શુભ કર્મની પ્રસન્નતા જીવનભર રહેતી હોય છે, જન્મો જન્મ સુધી રહેતી હોય છે. મહાપુરુષોએ આવા સેવાના કાર્યો કરીને સંતોની કરુણાથી સદાય હસતા રહ્યા છે. જગતની અંદર અનેક ભક્તજનો થઈ ગયા છે, જેઓ સંતોની કૃપાથી સદાય પ્રસન્ન રહ્યા છે. દુઃખ તો એના જીવનમાં પણ અસીમ આવ્યા છે, પણ એ સંતોની કરુણા કેવી હશે, એવા દુઃખોને પણ એમણે સહન કર્યા છે, એવા દુઃખોને પણ એમણે સ્વીકાર્યા છે, અને એવા દુઃખોમાંથી પણ એ મુક્ત થયા છે હંમેશના માટે. એટલે જેના ઉપર સમર્થ સર્જનહાર બિરાજમાન છે, એમને જીવનમાં ક્યારેય ઉદાસીન રહેવું પડતું નથી, સદાય પ્રસન્ન રહે છે. અને ખાસ કરીને સેવા કાર્યોથી જ આપણે પ્રસન્ન રહી શકીશું. પ્રભુના સ્મરણથી જ પ્રસન્ન રહી શકીશું. અને ત્રીજું છે, પ્રભુના ધ્યાનથી પ્રસન્ન રહી શકીશું. જેમ આપણે આ ભજન ગાયું, मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे चरणों में. ये विनती है पल पल क्षण क्षण रहे ध्यान तुम्हारे चरणों में. बस एक જ વિનંતી, એક ક્ષણ ક્ષણ અને પલ પલ અમે તમારા ધ્યાનમાં રહીએ. આપનું વિસ્મરણ ન થાય. કોઈ પણ કામ કરીએ પણ અમારું ધ્યાન આપના ચરણોમાં રહે. चाहे अग्नि में मुझे जलना पड़े, चाहे कांटों पे मुझे चलना पड़े, चाहे छोड़ के देश निकलना पड़े, रहे ध्यान तुम्हारे चरणों में. कोई पण परिस्थिति आवे एमा निरंतर तमारू ध्यान रहे. ए ज विश्वास एमना ध्यानथी कोई पण परिस्थिति જે વિકટ છે એ દૂર થઈ જશે. બસ એક જ વિશ્વાસ, રહે ધ્યાન તુમારે ચરણો. તો સંતોની કરુણાથી ભક્તજનો સદાય ભગવાનના ચરણોમાં લીન રહેતા હોય છે, એના સ્મરણની અંદર લીન રહેતા હોય છે. કામ તો સંસારનું કરવાનું છે, પણ સ્મરણ સર્જનહારનું કરવાનું છે. જો સંસારનું સુમિરન કરીશું તો અવશ્ય દુઃખ થશે. સંસારનું કાર્ય કરવાનું છે, પણ સ્મરણ નિરંતર સર્જનહારનું કરવાનું છે. સંસાર કાયમ રહેવા વાળો નથી. કોઈ પરિસ્થિતિ કાયમ રહેવા વાળી નથી. એમાં આપણી આસક્તિ રહેશે તો દુઃખ થશે. મહાપુરુષો એમ કહે છે કે આપણે સંસારને સદાય પ્રસન્ન રાખી શકતા નથી. આપણે બહુ પ્રયાસ કરીએ બધાને ખુશ રાખવા માટે, સગા સંબંધી, પણ સંસારની દ્રષ્ટિએ કોઈ સદાય ખુશ રહી શકતા નથી. સંસાર સદાય ખુશ નહીં રહે, પણ ભગવાનને તમે પ્રસન્ન કરશો તો એ સદાય ખુશ રહેશે. સંસારને સદાય ખુશ રાખવું આપણા હાથની વાત નથી.
પણ પ્રભુને આપણે ચોક્કસ પ્રસન્ન કરી શકીએ છીએ. કે પ્રભુને પ્રસન્ન કરવા માટે પ્રયાસ કરવાનો છે. સંતોની કરુણાથી, સર્જનહારની કરુણાથી સદાય આપણે પ્રસન્ન રહી શકીએ છીએ. એટલે હંમેશા પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, પ્રભુને પ્રસન્ન કરીએ. એમાં જ આપણી પ્રસન્નતા છે. બાકી દુનિયાની વાહવાહી કરીશું તો પણ એ પ્રસન્ન રહેશે નહીં. અહીંયા દિવ્ય પરમ ગુરુ આગળની ચોપાઈમાં એમ કહે છે, વેદ પુરાણ શાસ્ત્ર સંયુક્તા ભુગતા અપીરસન કે જોયમલિન કે ભુગતા ભક્તિ રસન કે. હરિજનો સંતોની કરુણાથી કેવી રીતે પ્રસન્ન રહે છે? તો કે વેદનું જે જ્ઞાન છે, પુરાણોનું જે જ્ઞાન છે, શાસ્ત્રનો જે મત છે, તે અનુસાર એ આ જગતની અંદર ભક્તિ રસનું પાન કરે છે. ભુગતા ભક્તિ રસન કે. શાસ્ત્રના નિયમ અનુસાર આપણે જીવન જીવીએ અને પ્રભુનું સ્મરણ કરીએ, ભક્તિ રસનું પાન કરીએ, તો સદાય આપણે પ્રસન્ન રહી શકીએ છીએ. સંત તુકારામ એમના ધર્મપત્ની અતિ ક્રોધી સ્વભાવના હતા. જ્યારે પણ તુકારામ ઘરમાં પ્રવેશ કરે ત્યારે ક્રોધથી જ એનું સ્વાગત કરતા હતા. કઠોર વાણીથી એનું સ્વાગત કરતા હતા. કઠોર વાણી એ પથ્થર સમાન છે અને કોમળ વાણી એ પુષ્પ સમાન છે. આપણે ત્યાં લોકોનું સ્વાગત પુષ્પોથી કરવામાં આવે છે અને કોમળ વાણીથી કરવામાં આવે છે. આપણે વિનમ્રતાથી કહીએ છીએ કે આવો, પધારો, બેસો, વેલકમ. પરંતુ તુકારામની પત્નીને એ સંસ્કાર નહોતા. બીજાનું સ્વાગત તો શું, એમના સ્વયં પતિનું સ્વાગત પણ એ કઠોર વચનોથી કરતી. છતાં પણ તુકારામ મહારાજ પ્રસન્ન રહ્યા છે. કેમ? કે સદાય વેદ શાસ્ત્ર અને પુરાણ સહિત એ ભક્તિ રસના ભોગી હતા, ભક્તિ રસનું પાન કરતા હતા. એ રસ કેવો હશે કે સંસારની કોઈ પણ પરિસ્થિતિ એને વિચલિત ન કરી શકે. તો અહીંયા પરમ ગુરુ આપણને કહે છે કે વેદ પુરાણ શાસ્ત્ર સંયુક્તા ભુગતા ભક્તિ રસન કે. જો અમલીન કે અમલ बिना कहीं સંતોષ નહીં તન મન કે. આવો જે ભક્તિનો અમલ છે, એના અમલ વિના એમને ક્યાંય સંતોષ થતો નથી. ન એના તનમાં સંતોષ છે, ન મનમાં સંતોષ છે. તનથી સેવા કરે ને મનથી પ્રભુનું સ્મરણ કરે. તુકારામ મહારાજ બજારમાં ગયા હતા તો પોતાના ઘર માટે શેરડી લેવા માટે ધર્મપત્નીએ કહ્યું કે જાઓ શેરડી લઈ આવો. તો 4-5 શેરડીના સાઠા લઈને આવતા હતા. પણ રસ્તામાં છોકરાઓ મળ્યા કે અમને શેરડી આપો, શેરડી આપો. તો વાલથી બધાને એમને શેરડી આપી દીધી. એમના માટે માત્ર એક જ
દંડો રહ્યો. એ દંડો લઈને આવ્યા ઘરે. એમના ધર્મપત્ની એમનું સ્વાગત કર્યું કઠોર વચનોથી. તમને તો કેટલી બધી શેરડી લાવવાનું કહ્યું હતું અને તમે તો એક જ શેરડીનો સાઠો લઈને આવ્યા. હાથમાંથી લઈ લીધો અને એ જ દંડો તુકારામની પીઠ ઉપર મારી દીધો. મારતાની સાથે વચ્ચેથી બે ભાગ થઈ ગયા, બે ટુકડા થયા. એક ટુકડો રહ્યો એમના પત્નીના હાથમાં, બીજો નીચે પડ્યો. એ વાંકા વળીને તુકારામ મહારાજે પ્રસન્નતાથી લઈ અને ચૂસવા માંડ્યા. વાહ ભાઈ વાહ, એક ટુકડો તારો ને એક ટુકડો મારો. કે છે કેટલી દાંપત્ય જીવનની પ્રસન્નતા છે, શીખવા જેવું છે. લોકો કે સંસારમાં સમસ્યાઓ છે, પણ એવા મહાપુરુષોના જીવનમાંથી જો આપણે બોધ લઈએ તો મને એમ નથી લાગતું કે પરિવારની અંદર કોઈ ઝઘડો રહે, કોઈ કલેશ રહે. જીવનમાં બધું જતું કરવું પડશે, ત્યારે આપણને સાચી વસ્તુ મળશે. બાકી લડીને જતું તો કરવું જ પડે છે. બધું કશું આપણું ચાલતું નથી. આપણે ઈચ્છીએ છીએ બધું કે આપણી ઈચ્છા પ્રમાણે થાય, પણ થાય છે પ્રભુની ઈચ્છા પ્રમાણે. પરંતુ જો આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવા માંડીએ તો પછી બધું જ આપણી ઈચ્છા પ્રમાણે થશે. એટલે પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે જીવવાનું છે. તો અહીંયા સંત તુકારામ એમની ધર્મપત્નીનો શેરડીનો દંડો એક પીઠ ઉપર પડવા છતાં પણ પ્રસન્ન રહ્યા, કારણ કે ભક્તિ રસના અમલમાં ચકિત થઈ ગયા હતા. જ્યો અમલીન કે અમલ બિના કહી, સંતોષ નહીં તન મન કે. એને તનમાં ને મનમાં ભક્તિના અમલ સિવાય સંતોષ નથી થતો. જ્યાં ભક્તિનો અમલ હોય છે ત્યાં ભોગની કોઈ ચાહના નથી હોતી. અમલ જેનો રસ વર્તમાન કરતો હોય ભક્તિનો, એને અમલ કહેવાય. કોઈ અમલદાર હોય એનો અમલ ચાલતો હોય, એવી જ રીતે આપણા જીવનની અંદર ભક્તિનો અમલ સદાય જીવંત રહે. એ સિવાય આપણને કશામાં સંતોષ ન થવો. ભક્તિની અંદર સંતોષ ન થવો, તો આપણે સદાય પ્રસન્ન રહી શકીશું. પ્રસન્ન રહેવાની આ ચાવી છે કે ભક્તિના અમલથી આપણે પ્રસન્ન રહીએ. નહીં તો સંસારના ઘણા પ્રકારના નશા છે, એના અમલમાં આપણે જીવીએ છીએ. મિથ્યા અમલની અંદર આપણે જીવીએ છીએ, અહમની અંદર આપણે જીવીએ છીએ, ઈગોની અંદર આપણે જીવીએ છીએ. આ શરીર ધારણ કર્યું છે એનો પણ એક અમલ છે, જીવ દશાનો. શરીરની ઇન્દ્રિયોના સુખની જે આસક્તિ છે એનો પણ એક અમલ છે. તો સંસારના અમલને છોડીને આપણે ભક્તિ રસનો અમલ કરવાનો છે. પેલા લોકો અમલનું પાન કરતા હતા. ઘરની અંદર ગાંજો આદિ સરસ એનો અમલ પીતા હતા, અને પીધા પછી એનો અમલ ચાલતો હશે એના શરીરમાં. તો એવા કોઈ અમલના બંધાણી અમલ થોડો પીધો અને પછી અમલ ચડ્યો, પછી થોડો જે રહ્યો એ પડ્યો રહ્યો વાટકીની અંદર. તો ઘરની અંદર ઉંદરોની વસ્તી તો હોય,
માણસ હોય ત્યાં ઉંદર પણ હોય, ગમે ત્યાંથી આવી જાય. તો ફરતો ફરતો ઉંદર રાત્રે આવ્યો અને તો ગમે ત્યાં પોતાનું મોઢું નાખે. એમાં વાટકી જે પડી હતી એમાં અમલ હતો, એમાંથી રસપાન કરવા માંડ્યો. એ અમલ બધો પી ગયો ને એને બરાબર અમલ ચડ્યો. એ તો 4 પગ ઉપર હોય ને 2 પગ ઉપર ઉભો થઈ ગયો અને પોતાની મૂછો ખેંચવા લાગ્યો. बिल्ली आए तो मैं उसको बता दूं. એને તેમ જ લાગ્યું કે હું આ ઘરનો રાજા છું. બિલાડી નીકળી, જોયું ઉંદર નશામાં છે, પકડવામાં જરાય મહેનત કરવી પડશે. બિલ્લી સામે તાનાશાહી તો કરે છે, પણ એ નશામાં બોલે છે. એ નશામાં જ્યારે હોય છે ત્યારે પછી વધુ સમય ટકી શકતો નથી. બિલાડી એને લઈને જતી રહે છે, એ કાળના મુખમાં જતો રહે છે. એમ જ આ સંસારની અંદર સંસારના અનેક પ્રકારના નશામાં જીવ છે, એને ગ્રહણ કરવામાં કાળને જરાય મહેનત કરવી પડતી નથી. બાકી મહાપુરુષો જે ભક્તિના નશામાં હતા, એના ફરતો કાળ આટા મારીને ચાલ્યો જાય, પણ એને કશું કરી શકે નહીં. કારણ કે મહાપુરુષોના જીવનમાં અનેક મોતના ષડયંત્રો થયા. જાણે કે કાળ નજીક જ આવી ગયો હોય, પણ કાળ ફરતો પ્રકમમાં કરી અને ચાલ્યો જાય એ મહાપુરુષને કશું ના થાય. ષડયંત્રો કરનારા ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, એને પસ્તાવો થાય. એટલે જે ભક્તિ રસના અમલમાં હોય છે એને કાળ કશું કરી શકતો નથી. ભીષ્મ પિતામહ, એનો કાળ તો આવી ગયો હતો, પણ 6 મહિના સુધી કાળની પ્રતીક્ષા કરાવી. એ છે ભક્તિ રસનો અમલ. અને કઈ મહાપુરુષો થઈ ગયા જે કાળને આધીન થયા જ નથી. સ્વયં કાળ એને આધીન થઈ ગયો અને મહાપુરુષો પ્રભુને આધીન થઈને આ શરીર છોડીને ગયા છે. હમણાં જ જેઠ સુધી 11 નિર્જળા એકાદશી તપસ્વી રઘુરામ મહારાજની નિર્વાણ તિથિ હતી. આજથી 121 વર્ષ પહેલા જેમણે સ્વેચ્છાએ શરીર છોડીને સમાધિ પ્રાપ્ત કરી અને આપણને સૌને સમાધિનો સંદેશ આપી ગયા, એમની સમાધિ આજે પણ આપણા દર્શન માટે ત્યાં સ્થાપિત છે, જેમના દર્શનથી આપણને પણ શાંતિ મળે, આદિ વ્યાધિની ઉપાધિ આપણી દૂર થઈ જાય. એ સમાધિ દર્શનનું મહત્વ છે. તો કાળ એમને કશું ન કરી શક્યો, કારણ કે પરમ ગુરુની કૃપાથી તપસ્વી રઘુરામ મહારાજ સદાય પ્રસન્ન હતા. અને એવા સંતોની કરુણાથી આપણે પણ સદાય પ્રસન્ન રહીએ. એક તોફાની ઘોડી પણ જે કોઈને સવાર થવા દેતી ન હતી, એમના ઉપર હાથ મૂકતાની સાથે જ એ શાંત થઈ જાય છે. વિચાર કરો, પ્રાણીઓ પણ શાંત થઈ જાય તો આપણે તો મનુષ્ય છીએ. એમનો કરુણારૂપી હાથ આપણા શિર ઉપર ફરે તો ચોક્કસ આપણું મન શાંત થઈ જશે, આપણો સ્વભાવ પણ શાંત થઈ જશે. પણ ધ્યાન એમના ચરણોમાં રહેવું જોઈએ. ધ્યાન પદાર્થોમાં રહેશે તો આવેશ આવશે, ગુસ્સો આવશે. જો તુકારામ મહારાજનું ધ્યાન વસ્તુમાં હોત તો ચોક્કસ એ ગુસ્સો કરત. તે મને દંડો માર્યો,
એ જે દંડો ભાંગી ગયો એનો એ જ અડધો દંડો લઈને એને ટીપી નાખે. અત્યારે ઘણા ટીપતા હોય છે. જો કે ટીપવામાં ધ્યાન રાખવું પડે, નહીં તો જેલ ભેગા થવું પડે. એ ટીપાઈ જાય છે. અત્યારે કઈ એમ પહેલાની જેમ ચાલતું નથી કરશું. વિદેશોમાં તો કેટલી બધી સુવિધા છે, ફોન કરીને લઈ જાઓ. ઘરવાળાને લઈ જવા માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરે, વિચાર કરો દાંપત્ય જીવન કેવું કહેવાય, વિશ્વાસ કેવો કહેવાય, એના તરફથી એકબીજાને પ્રેમ કેવી રીતે મળી શકે? જ્યાં એકાબીજા ધમકીઓ જ આપતા હોય કે હમણાં ફોન કરી દઈશ તો લઈ જાય તમને. એના પ્રત્યે વિશ્વાસ કેટલો રહે છે? એટલે દેવીય પરમ ગુરુ અહીંયા કહે છે કે ભક્તજનો સદાય ભક્તિના અમલમાં રહે છે. આગળની ચોપાઈ એમ કહે છે, જોયમાં હરિજનોનો અમલ છે ભક્તિનો રસ. યુગન યુગન યશ ગાય. આ નશો કેવો? માત્ર એક જન્મનો નહીં, એક દિવસનો નહીં, એક વર્ષનો નહીં, આ તો જન્મો જન્મનો નશો છે. યુગોના યુગો સુધી આ ભક્તજનો હરિના ગુણગાન ગાતા રહે છે, એવો નશો. સંસારમાં લોકો કઈ પ્રકારના નશાઓ કરે છે, નાના, જેના વગર એને ચાલતું નથી. એવી જ રીતે અહીંયા જે ભક્તજનો છે એને ભક્તિના નશા વિના ચેન પડતું નથી. એવી રીતે ભક્તિ કરે છે એ ભક્તિનો નશો યુગોના યુગો સુધી ઉતરતો નથી. યુગોના યુગો સુધી હરિના ગુણગાન ગાતા રહે છે. કોટી ઉપાય કરત નહીં વિચરત. કદાચ દુનિયામાં કોઈ કરોડો ઉપાય કરે એને રોકવા માટે, પ્રભુની ભક્તિથી અલગ કરવા માટે, કસણ કલેજે છાઈ, પણ એમનું હૃદય સંસારની ચિંતાઓથી, દુઃખોથી એ કસાયેલું હોય છે. એ સહન શક્તિથી કસાયેલા હોય છે કે દુનિયા લાખ વિરોધ કરે તો પણ એ છોડતા નથી. એને કોઈ ડર પણ હોતો નથી. ચાહે મોત ગલે કા હાર બને, રહે ધ્યાન તુમારે ચરણોं में. કદાચ ગમે તે થઈ જાય, મૃત્યુ સામે આવીને ઊભું રહે તો પણ જેનો પ્રેમ છૂટે નહીં, એ પ્રેમ કેટલો મજબૂત હશે. આપણે તો અહીં કથા બેઠા ગિલોળી નીકળે તો ભાગવા માંડીએ. વિચાર કરો. ધ્રુવ ને પ્રહલાદની સામે મોત આવીને ઉભા રહ્યા હતા. અનેક મહાપુરુષોના જીવનમાં આવી કસોટીઓ થઈ છે, પણ એનું હૃદય, એનું જે કલેજું છે એ કસાયેલું છે. એકવાર માણસ મુશ્કેલીઓથી કસાઈ જાય પછી એ સમાજની વિપરીત પરિસ્થિતિથી
વિચલિત થતા નથી. એટલે થોડું આપણે સંસારની પરિસ્થિતિથી કસાવાનું છે. થોડા સહજ બનીને જીવશું તો સંસારની ગમે તે મુશ્કેલી આવશે તો પણ આપણે ભક્તિથી વિચલિત નહીં થઈએ. ભક્તિના અમલથી જ આપણે આ ટકી શકીએ. નહીં તો સંસારની અંદર કોઈ એવી તાકાત નથી કે આપણે સંસારની પરિસ્થિતિઓ સામે ટકી શકીએ. ઘણા માટે સંસારની પરિસ્થિતિ એટલી બધી વિષમ બની જાય, દુઃખદ બની જાય કે માણસ મોતને વાલું કરી દેતા હોય છે. જ્યારે ભક્તિની અંદર એ તાકાત છે કે ભીષણમાં ભીષણ પરિસ્થિતિ આવે, કઠોરમાં કઠોર પરિસ્થિતિ આવે, પહાડ જેવી મુસીબત આવે તો પણ એને એક માત્ર રાઈના દાણા જેવી ગણી નાખતા હોય, દેખાતી હોય. કે ભક્તિના રસની આગળ, એના અમલની આગળ એનું દુઃખ સામાન્ય થઈ જાય છે. તો ભક્તજનોનું હૃદય કસાયેલું હોય છે. અને અંતિમ ચોપાઈ કે છે અંતઃકરણ ઇન્દ્રિય સહિત સહિતમ ગુણ. આપણા શરીરની અંદર પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવી 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. આ 10 ઇન્દ્રિયોને આપણે ભક્તિની અંદર જોડવાની છે. ઇન્દ્રિયોના ઉપર અંતસ્કરણ છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, 4 અંતસ્કરણોથી 10 ઇન્દ્રિયો વર્તમાન થાય છે. અને 4 અંતસ્કરણોના માથે 3 ગુણ છે: રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. આ શરીરની સમૃદ્ધિ છે. કર્તા માલિકે આપણને જે શરીર રૂપી મહેલ બનાવીને આપ્યો છે એમાં 10 ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ અને 6 ગુણ અને ગણ, આ 20 દ્વાદશ સમૃદ્ધિ ભરીને આપણને આપ્યો છે. અને આ સમૃદ્ધિથી આપણે આ શરીરમાં રહીને આનંદ કરવાનો છે. પણ જો કંઈ વિષયના નશામાં ચડી ગયા તો આ સમૃદ્ધિ આપણે ગુમાવી દઈશું. પરંતુ આ 20 પ્રકારની સમૃદ્ધિ જો ભક્તિની અંદર જોડાય તો દિવ્ય પરમ ગુરુ કહે છે એવા ભક્તો સદાય પ્રસન્ન રહે છે. કોઈ પણ પ્રકારના દુઃખથી વિચલિત થઈ શકતા નથી. અંતઃકરણ ઇન્દ્રિય સહિતમ ગુણ છકિત અમલ કુલ કેતુ. જે ભક્તિના અમલથી છકિત થયા છે, આખું કુળ એનું છકિત થઈ જાય છે. આ શરીરની જે રચના છે, એના જે તત્વો છે, ઇન્દ્રિયો છે, ગુણ છે, એ આખો પરિવાર છે. અને આખું કુળ એ ભક્તિ રસની અંદર તરબોળ થઈ જાય. એવા હરિજન નિજદાસ ભક્ત અને સેવક સદાય ગુરુના ચરણમાં રહે છે. ભક્તિ રસની અંદર આપણે તરબોળ થઈશું તો એવો આનંદ આવશે કે સદાય આપણે પ્રસન્ન રહીશું. પરમ ગુરુનું મુખારવિંદ આપણે જોઈએ, એમના દર્શન કરીએ. સદા પ્રસન્નમ શુભ સાર સાયા વિરાજતે
रूपम पुनातुमाश्री गुरुपाद पद्मम पुनातुमाश्री गुरुपाद पद्मम सदा प्रसन्नम शुभ सारसाया विराजते चारुतर प्रदेशे चरोतर प्रदेशની અંદર સારસાપુરીમાં સદાય પ્રસન્ન વદને દિવ્ય પરમ ગુરુ વિરાજમાન છે. સમસ્ત તેજોમય વિશ્વરૂપમ આખા વિશ્વની અંદર જેનું તેજ સમાયેલું છે, જેમના તેજથી આખું વિશ્વ પ્રકાશમય છે. પુનાતુમા શ્રી ગુરુપાદ પદ્મમ એવા પરમ ગુરુના ચરણ કમલમાં હું પ્રણામ કરું છું. જે સદાય પ્રસન્ન રહેવા વાળા છે એવા પરમ ગુરુના ચરણમાં પ્રણામ કરીને આપણે પ્રસન્ન રહેવાનું છે. ભવ્યમ ચ ભાલમ તિલકમ ચ રક્તમ શ્વેતંબરમ શ્રી ઘનશ્યામ રૂપમ ભક્તે સદારાધિત જ્ઞાન રૂપમ વંદે સદા શ્રી ગુરુપાદ પદ્મમ વંદે સદા શ્રી ગુરુપાદ પદ્મમ. પરમ ગુરુના શ્લોકોનું જો આપણે જ્ઞાનથી રસપાન કરીએ, દર્શન કરીએ તો એની અંદર આપણને પરમ ગુરુનું દર્શન થાય છે, એની અંદર પ્રસન્નતા છે. ભવ્યમ ચ ભાલમ તિલકમ ચ રક્તમ, જેમના વિશાળ ભાલની અંદર પરમ ગુરુનું ભાલ છે, બહુ વિશાળ છે. ભાલનો મતલબ તો આપણું એક ભાગ્ય છે. પરમ ગુરુનું ભાલ તો વિશાળ છે કે જે અનેક લોકોના ભાગ્યને આપવા વાળા છે. પણ ભાલની વિશાળતા એ છે કે ભવ્યમ ચ ભાલમ તિલકમ ચ રક્તમ, જેમના ભવ્ય ભાલ તિલકની અંદર ઉપર દિવ્ય ભાલ તિલક બિરાજમાન છે, એનું આપણે દર્શન કરવાનું છે. એમાંથી આપણે પ્રસન્નતા લેવાની છે. પરમ ગુરુના ભવ્ય ભાલ તિલક, ભવ્ય ભાલની અંદર દિવ્ય ભાલ તિલકના દર્શનથી આપણને પ્રસન્નતા મળતી હોય તો વિચાર કરો કે એમની આજ્ઞા છે ભાલ તિલક કરવાની, અને એ આપણે જો શિર પર ધારણ કરીએ તો એ પણ સદાય ભીતરથી આપણને ચેતના આપે છે, પ્રસન્નતા આપે છે. અરીસામાં જોઈએ ને તો પણ આપણો ચહેરો પ્રસન્ન રહે. ખરેખર એમાં તમારી આસ્થા હોય, તમારી પ્રીતિ હોય તો ચહેરો તમે અરીસામાં જોશો તો ચહેરાની અંદર વિશેષ મહત્વપૂર્ણ એ ભાલ તિલક હશે. જોવાનું એ છે કે ભાલ તિલક કઈ આડું અવળું થઈ ગયું નથી ને, ભૂસાયું નથી ગયું, નહીં તો આપણો ચહેરો કેવો લાગશે? વિધવાના શૃંગાર જેવો. શૃંગારથી ચહેરો સુંદર લાગે છે, પણ શૃંગાર ન હોય ત્યારે ચહેરો ઉદાસ જેવો લાગતો હોય છે. અને શણગાર પહેર્યા હોય ને એટલે સ્વાભાવિક શણગારની કંઈક ઉર્જા જ હોય છે કે ચહેરા પર સ્મિત હોય છે. અને એમે શણગાર પહેર્યા હોય તો ચહેરો સુંદર તો લાગે જ છે. એમ આપણા ચહેરા પર જો બાલ તિલકનો શણગાર હોય તો સદાય એ ચહેરો પ્રસન્ન રહે છે. તો સંતોની કરુણાથી આપણે પ્રસન્ન રહેવાનું છે, પણ એની કરુણાને આપણે ગ્રહણ કરવાની છે. સંતોની કરુણા તો છે જ, જો આપણે જીવનમાં ઉતારીશું તો ચોક્કસ ધીમે 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 કરતા કરતા ભક્તિ રસના અમલમાં એવા ચકિત થઈ જઈશું કે પછી આપણને દુનિયાનું ભાન રહેશે નહીં. કારણ કે આપણે જોઈએ છીએ કે સંસારના જે નશા કરે છે
કે જ્યારે નશામાં હોય ત્યારે એને બહારનું ભાન રહેતું, એ નશાના અમલની અંદર ચકિત થયેલો હોય છે. અને કદાચ થોડું ઘણું ભાનમાં હોય ને તો એમ જ બોલતો હોય, હું રાજા છું. હે, એકવાર એવો જ નશામાં આમ બોલતો બોલતો આવ્યો, મેં રાજા હું. પણ રાત્રે નશામાં છે ને કઈ કપડામાં ફેરફાર થઈ ગયેલો, સાંજે સૂતી વખતે સવારમાં ઉઠીને બોલવા માંડ્યો. એમના ધર્મપત્ની કે પહેલા તો તમે તમારી લુંગીને બદલે ચણિયો પહેરીને ફરો છો, એ તો બદલો. આ નશામાં બધું પરિવર્તન થઈ જાય છે. તો જ્યારે નશો હોય છે ત્યારે માણસ નશાના અમલમાં હોય છે. આ નાના નાના નશા કરે છે ને, હું જોઉં છું કે બધા અમલમાં ફરતા જ હોય છે. તમે જોજો, મસાલાના નશામાં હોય ને ઘરે જાય ને ધર્મપત્ની કશું કે તરત એનો અમલ બતાવે છે. હુકમશાહી કરે કે ગમે તે આદેશ કરે તો એમાંથી એ નશો વર્તમાન થતો હોય છે. એટલે ભક્તિનો જ્યારે નશો થઈ જાય છે ત્યારે બહારની દુનિયાનું દુઃખનું કોઈ ભાન રહેતું નથી. એવો નશો આપણે કરવાનો છે. હજુ તો આપણે થોડો થોડો નશો કરીએ, સત્સંગ, સ્મરણ, ભજન, કીર્તન, એટલી વાર માટે તો ચોક્કસ આપણે ઉપાધિને વિસરી જઈએ છીએ. જ્યારે આપણે ધૂન કરતા હોઈએ, કીર્તન કરતા હોઈએ, પ્રેમથી કરતા હોઈએ અને એના ભાવની અંદર ડૂબીને કરતા હોઈએ છીએ, ત્યારે મને એવું લાગે છે કે કદાચ તમે જે સ્થાને બેઠા હો ત્યાંથી તમારું જે ઘર છે એ ભૂલાતું હોય છે. તમે જે શરીરમાં બેઠા હો થોડી ક્ષણો માટે તમે શરીર ભાવને પણ ભૂલી જાઓ છો. અને તમારી સુરતા ભીતરની અંદર જે તમે ભજન ગાઓ છો, જે પ્રાર્થના કરો છો, એ પ્રાર્થનાના શબ્દોના ભાવની સાથે તમે ચકિત થઈ જાઓ છો. આવો અનુભવ થોડા સમય માટે પણ આપણને થાય છે. એ અમલ જો હંમેશા આપણો થઈ જાય તો પછી દુનિયાના દુઃખનો અહેસાસ થશે નહીં. અને જે કોઈ એવા અમલીના સંગમાં આવે એ પણ પ્રસન્ન થઈ જશે. તો અંતસ્કરણ ઇન્દ્રિય સહિતમ ગુણ ચકિત અમલ કુલ કેતુ. આખું કુળ એનું એ અમલની અંદર તરબોળ થઈ જાય છે. એવા હરિજન નિદાસ ભક્ત અને સેવક સદાય ગુરુના શરણમાં રહે છે. આજે જેઠ સુદ પૂર્ણિમા છે. સાથે સાથે